આજે તો ડિસ્કો કરીને હોથા કાઢી નાખ્યા. તો શું કે મિત્રો મોજમાં ને સરસ મજાના તૈયાર થઈ ગયા હતા બાબલા જેવા. તો આજે હતી મહાશિવરાત્રી, તો મહાશિવરાત્રી નિમિત્તે બધાને મારા તરફથી જય ભોળાનાથ. આજે જવાનું હતું આપણે શોભાયાત્રામાં, તો નીકળી ગયા ભાઈ બંધુ સાથે જવા માટે અને મળી ગયા આપણને રસ્તામાં રોનકભાઈ. એમાંય રોનકભાઈ તો કરી નાખ્યા આપણા વખાણ. યુટ્યુબર બધા પછી તો હું રોનકભાઈ મળીને નીકળી ગયા આપણે આગળ જવા માટે. ને શોભાયાત્રામાં પોગીને આપણે તો નાખી દીધા કાનમાં પપુડા એટલે કે નેક બેન્ડ થી બધાને એમ લાગે ને કે આ બીજી છે. એમાં અમારા રોનકભાઈ તો હજી શોભાયાત્રા શરૂ નથી ત્યાં ડિસ્કો કરવા માંડ્યા. દેવભાઈ ને હિરેનભાઈ તો આખો દી દાંત જ કાઢતા હોય ને એમાં અમારા કમલભાઈ તો બહુ હરખોડા મને ગમે ત્યાં દાંત કાઢવા માંડે. ને એમાં અમે થોડાક આગળ જતા અમને મળી જાય જયપાલભાઈ ક્રિએટર હો. ને એમાં તો એક ભાઈ બ્રેક ડાન્સ જેવો ડિસ્કો કરવા માંડ્યા. પછી તો હું આપણને મન થઈ ગયું, પછી તમારા ભાઈ ડિસ્કો કરીને હોતા કાઢી નાખ્યા હો. તો મિત્રો આ હતી અમારા ગામની શોભાયાત્રા. શું તમારા ગામમાં પણ શોભાયાત્રા થાય છે? હા કે ના જલ્દીથી કોમેન્ટ કરી નાખો. અને હા, લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. શોભાયાત્રા પૂરી થઈ, ભેગા જ નીકળી ગયા અમે રખડવા જવા માટે એટલે કે મારુતિધામ ઘડીક રખડીને કરી લીધું ફોટો શૂટિંગ કર્યા બાદ નીકળી ગયા ઘર જવા માટે. ને આજ તો મિત્રો હાવ થકાઈ ગયું હતું હો. ને આવા ધતિંગ ને નખરા જોવા માટે અત્યારે જ આ પેજને ફોલો કરો ને હવે મળીએ એક આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.